સાંતલપુરના પાડેશ્વર મહાદેવ મંદિરે 9 દિવસીય શિવ પુરાણ કથાનો ભવ્ય સમાપન। સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ। મારું નામ આચાર્ય શ્રી સુરેશભાઈ રાવળ, કથાકાર। આજે જે સાંતલપુર પારેશ્વર મહાદેવ જે કથા હતી એના વિશે આપ શું કહેવા માગો? પારેશ્વર મહાદેવી ભગવાન શિવના પ્રસન્ન કરવા માટે સાંતલપુર સમસ્ત ગ્રામજનો દ્વારા આપણે એની શિવપુરાણનું આયોજન કર્યું હતું। ખૂબ સારી રીતે આયોજન કર્યું। ત્યાંના પૂજારી શ્રી આપણા નિહાલગીરી બાપુને ઘણા વર્ષોથી ભાવના હતી કે અમારા અહીં પારેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક શિવપુરાણની કથા થાય। તો એ શિવપુરાણની કથા એનો સંકલ્પ હતો, એ સંકલ્પ પૂર્ણ થયો અને એમાં આખા સાંતલપુર સમસ્ત ગ્રામજનોનો ખૂબ સ્નેહ અને ભાવપૂર્વક એનો બધાએ લાભ લીધો છે અને સાથ સહકાર આપ્યો છે। બીજો મુખ્ય હેતુ હતો કે આમ કથા કરતાં જે કંઈ રકમ કે દાન અહીંયા આવે છે એ સંપૂર્ણ દાન અને રકમ મંદિરના લાભાર્થે અને બાપજીના કહ્યા મુજબ જ્યાં વાપરવાની હોય એ પ્રમાણે અહીંયા પારેશ્વર મહાદેવ સેવા સમિતિ અને સમસ્ત ગામ દ્વારા જે કંઈ રકમ એકત્ર થઈ છે એ મંદિરના લાભાર્થે સારી જગ્યાએ વાપરશે। ગામનો મુખ્ય એ હતું કે બસ આ ગામના આંગણે પારેશ્વર મહાદેવના મંદિરમાં એક આવી શિવપુરાણ કથા થાય, બસ એ જ હેતુ હતો ગામનો। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।